નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા ગુજરાતના કચ્છના ઘરેણા સમાન એવા ભુજમાં આવેલું કડિયાદરો એટલે કે મિત્રો તમે જોઈ રહ્યા છો કે નદીનું વહેણ વહે છે અને એ દરમિયાન જે પથ્થરોનું ધીમે ધીમે સદીઓથી ઘસાતા જાય છે અને એક સુંદર મજાનું જે કોતરણી બને છે, શિલ્પ ટાઈપની કોતરણી બને છે, રેતીઓ ભેગી થઈને કોતરણી બને છે, એ ટાઈપનું અહીંયા મિત્રો આ કડિયાદરો કહેવામાં આવે છે. અને મિત્રો આ કડિયાદરો તમને આપણા વિશ્વમાં પણ સ્થાન પામેલું છે 2021માં, જે ન્યૂયોર્ક ટાઈમ્સમાં તમે નેટ પર જોશો તો ખ્યાલ આવશે કે એ દરમિયાન આપણું કચ્છનું જે કડિયાદરો છે એ વિશ્વમાં ન્યૂયોર્ક ટાઈમમાં સ્થાન પામેલું છે મિત્રો. અને દર્શક મિત્રો, આપણે અંગ્રેજીમાં આમને હિડન કેનિયન પણ કહી શકીએ, કારણ કે એક જે લુપ્ત નદી, કોઈ અજાણી નદી છે અને જે ઘણા બધા લોકોને આજે પણ ખ્યાલ નહીં હોય કે આ કડિયાદરો છે શું, ક્યાં આવેલું છે. તો એક જંગલમાં ખૂબ જ સુંદર મજાના પહાડોની વચ્ચે વહેતી ખળખળ નદીનું એક ઝરણું છે અને ધીમે ધીમે એક વિશાળ નદીનું કદમાં આવી જાય છે. અને એ જે પથ્થરોનું જે કન્ટિન્યુ જે સદીઓથી પાણીના પ્રવાહથી જે નિશાન બન્યા છે, કોતરણી બની છે, શિલ્પ બન્યું છે, એ કંઈક અજાયબી મિત્રો છે, કુદરતી જે એક અહીંયા સોળે કળાએ ખીલેલી હોય છે એવું આપણને આ લાગે છે. અને કચ્છનું જે આપણે હિડન કેનિયનને આપણે એક કચ્છનું ઘરેણું પણ કહી શકીએ એવું મારું માનવું છે મિત્રો. તો આ રીતે મિત્રો આ કચ્છમાં કઈ રીતે કડિયાદરો પડ્યો તો એનો આપણે મતલબ જાણીએ તો કે આ એક ધ્રો એટલે કે એનો અર્થ થાય છે નાનું પાણીનું તળાવ, અને જે દર્શાવે છે કે નદીને ખડકોને સતત ઘસારો થવાથી જે કેવી કોતરણી બને છે એને સ્થાનિક લોકો કઠોર કાપો એટલે કે કડિયાદરો તરીકે પણ ઓળખાવે છે. તો આ રીતે મિત્રો કડિયા એટલે કે કારીગર અને ધ્રો એટલે તળાવ, એટલે આ રીતે મિત્રો કડિયા અને ધ્રો બંનેનું સમન્વય કરીને કડિયાદરો એક કુદરતી જે શબ્દ બન્યો છે. અને જે તમે જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ સુંદર મજાનું તમારું મન આહલાદક ખીલી ઉઠે છે. કુદરતનો નજારો અહીંયા મિત્રો આપણા કચ્છમાં તમને આ કડિયાદરો જોતા એવું લાગશે કે આપણે કોઈ અલગ જ ગ્રહ પર કે અલગ જ દેશમાં આવી ગયા છે. એવું સુંદર મજાનું કચ્છનું જે રળિયામણું જે ભુજના ગામમાં આવેલું છે અને ખૂબ જ મજા આવે એવું મિત્રો છે. અને અહીંયા લોકો ઘણા બધા શૂટિંગ કરવા પણ આવે છે. અને ખાસ મિત્રોને વિનંતી કે અહીંયા જો જે મિત્રો આવતા હોય જોવા ફરવા માટે, તો આ જે ધ્રો છે, પાણીના જે કુંડ છે મોટા મોટા ઊંડા, એમાં સાવચેતી ખૂબ જ રાખવા જેવી છે, કારણ કે અહીંયા પાણીમાં જે જળચર પ્રાણીઓ મગર છે કે એવા હોઈ શકે છે. તો મિત્રો ખૂબ જ ધ્યાનથી આવવું. અને આ એક ખૂબ જ જંગલની વચ્ચે આવેલું હોવાથી બને તો વહેલા આવવું અને સાંજ થાય એ પહેલાં નીકળી જવું, કારણ કે અહીંયા જંગલી પ્રાણીઓનું પણ જે શક્યતા છે, પાણીમાં પણ આ રીતે મગરો વસતા હોય છે. તો ખાસ મારા યુટ્યુબ પરિવાર મિત્રો, અહીંયા તમે ચોક્કસ આવજો અને તમને ખૂબ જ મજા આવશે, તમને મનની શાંતિ થશે અને તમે કંઈક અલગ જ દેશમાં કે ગ્રહમાં આવી જાઓ એવું તમને ફીલ થશે. કારણ કે કડિયાદરો તમે જોતા જાણે કુદરતે જાણે ખુદ નીચે આવીને પોતાનું કોતરણી કરી હોય એવું આર્ટ તમને જોવા મળશે. આવું તમને હજી સુધી આપણા ગુજરાતમાં કંઈ જોવા નહીં મળ્યું હોય મિત્રો. અને દર્શક મિત્રો, આ સ્થાન જગ્યાની વાત કરી દઉં તો કે ભુજથી આશરે 35 કિલોમીટર દૂર કોકડી અને ઉલટ ગામ પાસે આવેલું આ સુંદર મજાની જગ્યા છે, કુદરતી સ્થાન છે મિત્રો. અને અહીંયા મિત્રો તમે જશો તો તમને આબેહૂબ જશો તો ખ્યાલ આવશે કે આ કોઈ મોટા શિલ્પીએ બનાવેલું ખૂબ જ સુંદર મજાનું આકૃતિ જે કડિયા કામ કરેલું છે એવું લાગશે, પણ આ એક અજાયબી છે મિત્રો, કુદરતી નજારો છે જે તમે હાલમાં જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર મજાનું અહીંયા પાણી ખળખળ વહેતું હોય છે, તમને શાંતિનો અહેસાસ થાય છે. પાણી કન્ટિન્યુ વહી રહ્યું છે અને ચોખ્ખું પાણી, ક્રિસ્ટલ ક્લિયર પાણીનું અહીંયા તમને જોવાનું એવું લાગશે કે આ પાણી એટલું ચોખ્ખું હોય છે મિત્રો, જે અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો. અને ખૂબ જ સુંદર મજાનો જે પર્વતો પરથી આવતા પાણીના ધોધથી આ નદીમાં પાણી એકઠું થાય છે અને ખૂબ જ શાંત પ્રવાહથી આગળ વધે છે. અને એ પાણી આપણા પ્રવાહ જે આપણા મનને મોહી લે છે અને ખૂબ જ આપણા
જે મનને શાંતિનો અહેસાસ થાય છે મિત્રો. તો આ એક કુદરતી નજારો છે મિત્રો. આપણા કચ્છનું ઘરેણું એવું કડિયાદરો કહી શકાય મિત્રો. ખૂબ જ સુંદર મજાનું પાણી પ્રવાહ જઈ રહ્યો છે. અને હા મિત્રો, આવો જ એક સંપૂર્ણ લોંગ વિડીયો આપણે લગભગ વર્ષ પહેલાં આપણે અપલોડ કર્યો છે. તો એ પણ મિત્રો જોવાનું ભૂલતા નહીં, કારણ કે સુંદર મજાનો એ પણ વિડીયો આપણે બનાવ્યો છે. અને હાલમાં આપણે આ કુદરતી વાતાવરણને અનુસરી, ચોમાસાની ઋતુને અનુસરીને આ વિડીયો ફરી વખત બનાવ્યો છે. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોઈજો અને ખૂબ જ મજા આવશે. કમેન્ટ કરજો મિત્રો, કોઈ પણ ક્વેરી હોય તો જરૂરથી જણાવજો. અહીંયા વિડીયો પૂરો કરું છું. જય માતાજી, જય સિયારામ.